પાલીતાણા ખાતે યોજાયેલ વિરાટ ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી આપી હાજરી। વિરાટ ધર્મસભા મોટી સંખ્યામાં પાલીતાણા તેમજ ભાવનગર જિલ્લાના લોકો હાજર રહ્યા હતા। સાધુ સંતો મહંતોની સાથે ભાવનગર જિલ્લાના અનેક લોકો ધર્મસભામાં જોડાયા હતા। પાલીતાણા પટેલ હાઉસ ખાતેથી જગતગુરુ શંકરાચાર્ય મહારાજ સ્વામી સદાનંદ સરસ્વતીજીની હાજરીમાં વિશાળ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જે પાલીતાણાના રાજમાર્ગ પર થઈ પાલીતાણા હાઈસ્કૂલના મેદાનમાં વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દ્વારકા પીઠ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીના પાવન પગલાથી પાલીતાણા તીર્થભૂમિ પાવન થઈ અને ઠેર ઠેર જગ્યાએ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી આગમનને લઈ સ્વાગત કરવામાં આવ્યું હતું। 500 करोड़ का ऑफर दिया गया मुझे ये गिरनार का विषय छोड़ने के लिए महाराज जी। 500 करोड़ का ऑफर। इन लोगों के पास पैसे की ताकत है, लेकिन जब सनातन जागता है तो पैसा भी गौण हो जाता है, क्योंकि ये एक सनातनी साधु गांव के किसी सीमा में एक झुपड़ी डाल करके बैठा होता है। 5 पैसा तक नहीं होता, लेकिन अपने सनातन के लिए वो जीने मरने का हौसला रख के बैठा होता है झोपड़ी में। तुम 500 करोड़ की बात करते हो, અને गिरनारी भाषा में कहूं ने तो तारा 500 करोड़ हूँ आम लटकावीने फरूं भाई। હવે मारे વધારે આમાં કઈ બોલવું નથી। હું ભાષાનો બહુ સંયમ રાખું છું। ये सनातनी इधर इकट्ठा हुए, इतने इकट्ठे हो जाओ गांव गांव शहर शहर कि अगर कोई अधिकारी इनके शहर में आ जाता है तो उसको गलत करते हुए पसीने छूटने चाहिए, हाथ भी कांपने चाहिए उसके। और અને અધિકારીઓને હું કહેવા માંગુ છું, ત્યાં તો પરમિશન નથી આપી, અહીંયા સનાતનીઓ ભેગા થયા છે। અધિકારીઓએ એટલું યાદ રાખવું કે તમે જ્યારે વ્યવસ્થામાં બેઠા છો ત્યારે દિવાળીના ઉત્સવમાં હીરોના ઉપહાર। આ તહેવારની નવી રફતાર। દિલથી લઈ આવો હીરો બાઇક અને સ્કૂટર। ધનતેરસથી પહેલા બુકિંગ કરાવો અને મેળવો ગિફ્ટનો લાભ। બધા જ સ્કૂટરમાં 3000 એક્સચેન્જ બોનસ, 1 વર્ષનો વીમાનો લાભ। ડિલક્સ સેલ્ફ 2100, ડિલક્સ સેલ્ફ ડિલક્સ કિક સ્ટાર્ટ 2100, સુપર સ્પ્લેન્ડર 3100, પેશન પ્લસ અને ગ્લેમર 2000। ભારત ઓટો સેન્ટર, 14 શિવ શક્તિ પ્લાઝા, બસ સ્ટેશન સામે, નખત્રાણા, કચ્છ। 9687 685412, 9687 685 405। વિરાટ ધર્મસભા મોટી સંખ્યામાં પાલીતાણા તેમજ ભાવનગર જિલ્લાના લોકો હાજર રહ્યા હતા। સાધુ સંતો મહંતોની સાથે ભાવનગર જિલ્લાના અનેક લોકો ધર્મસભામાં જોડાયા હતા। પાલીતાણા પટેલ હાઉસ ખાતેથી જગતગુરુ શંકરાચાર્ય મહારાજ સ્વામી સદાનંદ સરસ્વતીજીની હાજરીમાં વિશાળ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જે પાલીતાણાના રાજમાર્ગ પર થઈ પાલીતાણા હાઈસ્કૂલના મેદાનમાં વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દ્વારકા પીઠ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીના પાવન પગલાથી પાલીતાણા તીર્થભૂમિ પાવન થઈ અને ઠેર ઠેર જગ્યાએ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી આગમનને લઈ સ્વાગત કરવામાં આવ્યું હતું। 500 करोड़ का ऑफर दिया गया मुझे ये गिरनार का विषय छोड़ने के लिए महाराज जी। 500 करोड़ का ऑफर। इन लोगों के पास पैसे की ताकत है, लेकिन जब सनातन जागता है तो पैसा भी गौण हो जाता है, क्योंकि ये एक सनातनी साधु गांव के किसी सीमा में एक झुपड़ी डाल करके बैठा होता है। 5 पैसा तक नहीं होता, लेकिन अपने सनातन के लिए वो जीने मरने का हौसला रख के बैठा होता है झोपड़ी में। तुम 500 करोड़ की बात करते हो, અને गिरनारी भाषा में कहूं ने तो तारा 500 करोड़ हूँ आम लटकावीने फरूं भाई। હવે મારે વધારે આમાં કઈ બોલવું નથી। હું ભાષાનો બહુ સંયમ રાખું છું। वर्ष के सभी संतों को, मठाधीशों को, ध्यान करने वालों को, सबको अब थोड़ा ध्यान भी रखना पड़ेगा, क्योंकि सनातन पे प्रहार शुरू हो चुके हैं। और ये प्रहार सिर्फ गिरनार में नहीं, पालीताना में नहीं। अगर हम ये सोच के बैठे हैं कि उसका घर जल रहा है, मेरा तो ठीक है, तो आपको पता नहीं ये षड्यंत्र कैलाश मानसरोवर से कन्याकुमारी तक फैल चुका है इनका।
महाराज जी बद्रीनाथ में भी ये लोग कह रहे हैं, ये महाराज जी ये लोग महाराष्ट्र के महालक्ष्मी मंदिर को भी कह रहे हैं कि हमारे जैनों का है। महाराज जी ये तिरुपति बालाजी को भी कह रहे हैं कि ये हमारा है। और न जाने कितने ऐसे हिंदू तीर्थ स्थल है जहां पर ये दावा ठोक रहे हैं और सरकार की शह मिल जाती है। मैं इतना ही कहना चाहूंगा कि अगर सनातनी ताकत इस तरह से इकट्ठा हुई तो ये जो अधिकारी गण कहते हैं कि हमें ऊपर से आदेश है, ऊपर से आदेश है, अगर उससे भी ऊपर वाले का आदेश आएगा तो तुम्हारे पसीने छूट जाएंगे। ये सनातनी इधर इकट्ठा हुए, इतने इकट्ठे हो जाओ गांव गांव शहर शहर कि अगर कोई अधिकारी इनके शहर में आ जाता है तो उसको गलत करते हुए पसीने छूटने चाहिए, हाथ भी कांपने चाहिए उसके। અને અધિકારીઓને હું કહેવા માંગુ છું, ત્યાં તો પરમિશન નથી આપી, અહીંયા સનાતનીઓ ભેગા થયા છે, અધિકારીઓએ એટલું યાદ રાખવું કે તમે જ્યારે વ્યવસ્થામાં બેઠા છો ત્યારે ખોટું થતું હશે તો એ જરાક આત્મામાં ચિંતન કરવું તમને બહુ જરૂરી છે કે તમે ફરમાન જારી કરો છો એ સત્યથી પ્રમાણિત છે કે નહીં, રાષ્ટ્રનું હિત છે કે નહીં, સમાજનું હિત છે કે નહીં, જો હોય તો કરવી, નહીં તો ના કરવી। આવી નોકરી શું કામની જે તમને સનાતનની માટે તમને આગળ ના આવવા દે। તો આટલું કહીને ફક્ત એક અંતમાં વાત કહું છું कि इस पृथ्वी के ऊपर मुझे ना अध्यक्ष बनना है ना कहीं कुछ नहीं बनना, पर इतना मुझे इतना पता है कि अगर इस पृथ्वी पे कहीं भी सनातन या मेरा साधु जो होगा अगर उसके लिए कोई तकलीफ या कष्ट देने वाला होगा और वह साधु हमारा सच्चा है तो इतना याद रखना, जो कष्ट देने वाला तकलीफ देने वाला होगा उसके लिए काल बन के ये महेशगिरी खड़ा है, जो वक्त आने पर असली रूप भी दिखा देगा। जय गिरनारी, जय नीलकंठ महादेव अरे जय प्रकटनाथ महादेव। शंकराचार्य महाराज के चरणों में वंदन करता हूँ, संतों के चरणों में वंदन करता हूँ। जय गिरनारी।